તો કન્યાનો માંડવો પણ પતી ગયો અને જાન પણ આંગણે આવી ગઈ છે, એટલે હવે વરરાજાનું સામૈયું થવા જઈ રહ્યું છે। તેમાં ભાભી અહીંયા માથે લઈ લીધો છે કળશ અને સામૈયું કરવા માટે એકદમ બધા રેડી છે। અને વરરાજા આવીને ઊભા છે આપણા તોરણે, તો એને હવે પોખવા પડશે। પોખવા માટે એના સૌથી પહેલાં તો કન્યાના પિતા જે હોય ને એ કોગળો કરાવે। તો વરરાજા અહીંયા કોગળો કરાવે છે। કન્યાના માતા પિતામાં અહીંયા ભાઈ ને ભાભી એના માતા પિતા બન્યા છે, તો એ બધી વિધિ એ કરે છે। નાની ઉંમરમાં જેમને માતા પિતા બનવાનો મોકો મળી ગયો, એટલે કે દીકરીને પરણાવવાનો મોકો મળી ગયો, હવે વરરાજા હવે આવશે અને એના પછી વરરાજાની માતા જે સામૈયું કરવા આવી હોય ને એમને વધાવે છે, કળશને વધાવે અને એને પણ વધાવે છે। આગળની વિધિ આવતીકાલના વ્લોગમાં, ત્યાં સુધી હર હર મહાદેવ।